જેમ ઝામરની વાત કરી કે સાઇડ વિઝનનું બી ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના જેટલું કે એનાથી વધારે મહત્ત્વ આ મશીન છે જે ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી કહેવાય, ઓસીટી, અને જે મુખ્ય ભાગની જે આંખમાંથી જે નસ મગજમાં જાય એનો સ્ટડી કરે. જ્યારે બી પ્રેશર વધે તો આ નસમાં ખાડો થાય. જેમ પ્રેશર વધે એમ ખાડો વધે અને નસોને કાપતો રહે પડદાની, અને સાઇડ વિઝન બી કપાય અને દ્રષ્ટિ બી કપાય. આ બેઝિકલી જેમ એક વાર છે 1000 વખત કાપો એને, એવી રીતે 0.1 મિલીમીટરની અંદર હજારો સ્કેન લઈને આપણાને કહે કે આપણી કેટલી નસો ઝામરમાં ડેમેજ થઈ. એનો મહત્ત્વ એટલો બધો છે કે કે તમને બહુ અર્લી ડાયગ્નોસિસ આપી શકે. અમુક લોકોને 5 વર્ષ પહેલાંનું બી ડાયગ્નોસિસ આપી શકે કે ભાઈ તમને થવાનું છે. 2, કે આપણે એવિડન્સ ક્રિએટ કરીએ છીએ કે ભાઈ અત્યારે ખાડો શું છે, આ વર્ટિકલ શું છે, હોરિઝોન્ટલ શું છે, ઉપર નીચે કેટલી ડેમેજ થઈ, 4 વિભાગમાં કેટલું ડેમેજ થયું, બધા આપણને વેલ્યુઝ આપે, એના થિકનેસ વેરિએશન્સ આપે 2 આંખ વચ્ચે. અને આના ઉપરથી અમે નક્કી કરીએ કે ભાઈ પહેલાં એવું સમજતા કે 18-20થી નીચે રાખીએ એટલે ઝામર કંટ્રોલમાં, 20ની ઉપર હોય એટલે ઝામર, એવું રહ્યું નથી. અમુક લોકોને 14 પ્રેશરે બી નુકસાન થતું હોય છે અને કોઈને 24એ નથી થતું. આના ઉપરથી અમે નક્કી કરીએ કે ભાઈ તમારું મીન કટ ઓફ પ્રેશર કે કેટલું રાખવું જોઈએ, અને ધીસ વિલ હેલ્પ ઇન ધ પ્રોગ્રેશન ઓફ ગ્લોકોમા. આ એટલો બધો બચાવ કરે અંધાપો લાવવાથી કે જેની કોઈ સીમા નથી.